શરૂઆત કરીએ પહેલા પ્રાર્થના કરીએ. મહાન પરમેશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સમયની માટે અને આ દિવસને આ ઘડી માટે. તમે અમને તમારા પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા છો. આ પરમેશ્વર સમયની અંદર તમે અમને સંભાળ્યા, બચાવ્યા અને પિતા પરમેશ્વર તમારા વચન તમે અમને આપ્યા છે. તો પિતા પરમેશ્વર એ વચનને સાંભળવાને, સમજવાને અને પિતા પરમેશ્વર એ અનુસાર ચાલવાને તમે કૃપા આપો. અમારા મનો અને અમારા હૃદયોને તમે ખોલો, અમને તમારી સમજણ પૂરી પાડો એવી ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આ પરમેશ્વર પિતા તમે બોલો અને અમે સાંભળીએ. આ સર્વમાં ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. એકચ્યુઅલી આજે સવાર સુધી મારે એવી પરિસ્થિતિ હતી કે કદાચ આજે હું બોલી શકીશ કે નહીં, પણ પ્રાર્થના ચાલુ જ હતી અને ઈશ્વરે કૃપા આપી બોલી શકું છું. પણ મારી એટલી જ વિનંતી છે કે કદાચ સ્લો બોલું તો ધ્યાનથી સાંભળજો. રાઈટ. અને આજનું જે વાંચન છે એસ્તરનું પુસ્તક છે અને એમાંથી આપણે વાંચન કરી રહ્યા છે. અને સંભળાય છે આપણે 2024 પતી ગયું, 2025ની સાલમાં આવી ગયા અને 25 દિવસ તો નીકળી ગયા આપણા. રાઈટ. તે છતાં પણ આપણે વિચાર કરીએ કે 25 દિવસ તો સારા જતા રહ્યા છે, પણ આના પછીના જે દિવસો અને જે મહિનાઓ છે એના વિશે આપણે કશું જ નથી જાણતા. આપણને કોઈ આઈડિયા નથી કે આવનાર દિવસો કેવા હશે અને એમાં સારા હશે કે પછી ધૂંધળા કે પછી બહુ જ કઠણ હશે. અને આપણે જે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણા દિવસો સારા જ હશે. અને આજે હું તમારી સમક્ષ જે વાંચન આપણે એસ્તરમાંથી કર્યું એને બહુ જ સારાંશમાં સમજાવીશ. બહુ કદાચ ડિટેલમાં નહીં જવું, કેમ કે એની અંદર એટલું પુષ્કળ ડિટેલ છે કે આપણે એની આખી બાઇબલ સ્ટડી ચલાવી શકીએ એવું છે. એક એક સ્ટેપમાં કંઈક ને કંઈક શીખવાની બાબત છે. હવે આજે એસ્તરનું જે પુસ્તક છે એની અંદર ઈશ્વરનો અદૃશ્ય હાથ આપણે જોવાના છે. અને આ જૂના કરારની અંદર એક ઐતિહાસિક પુસ્તક, છેલ્લું ઐતિહાસિક પુસ્તક છે. અને આ જે 5 કેરેક્ટર છે એની પર આપણે ફોકસ કરવાના છે આજે. અને આ જે 5 કેરેક્ટર્સ જેને કહીએ કે પાત્રો જેને કહીએ, એ 5 પાત્રો જે છે એ બહુ અદ્ભુત, એ લોકોનો એક રોલ છે. આખા આજે એસ્તરનું પુસ્તક છે એ કેવળ એસ્તર પર આધારિત નથી. એસ્તર અને આ જે બીજા જે આની અંદર જે 4 બીજા પાત્રો છે એ બધા એક કેરેક્ટર્સ છે, એક ડ્રામા છે. એ ડ્રામાની અંદર જે આખો પ્લોટ છે એ સમજવાની બહુ જ મજા આવે એવું છે. અને હું તમને ખાસ વિનંતી કરીશ કે જ્યારે તમે ઘરે જાઓ આ અઠવાડિયું એસ્તરનું પુસ્તક તમે 1 થી 10 અધ્યાય છે વાંચજો. અને આજે હું જે બાબત, આ તમારું અસાઇનમેન્ટ છે, આજે જે બાબતો હું તમને કહીશ એને તમે આગળ વિચારજો, જેથી કરીને તમે એસ્તરના પુસ્તકને ઈશ્વરનું જે કાર્ય છે એને બહુ સરસ રીતે સમજી શકશો. અને એ કેરેક્ટરની અંદર આપણે પોતે કઈ રીતે ફિટ થઈએ છીએ એ જાણવા માટેની બહુ જરૂર છે. અને એ તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. અને 2 થી 2.5 કલાક લાગશે તમને વાંચતા. જો તમે એક સાથે ના વાંચો પણ આમ જો ઊભા થવા તે કરો તો
2.5 કલાક જેવું વાંચવાનું થશે, પણ વાંચજો, બરાબર છે. હવે આ પુસ્તકની અંદર તમે જો કે આ જે રાજા છે એનું નામ છે બહુ અટપટું છે બોલવા માટે, પણ હું પ્રયત્ન કરીશ એને બોલવાનો, કેમ કે એના 3 જુદા જુદા હિબ્રુ ને બધા એના 3 જુદા જુદા નામો છે, પણ વ્યક્તિ એક જ છે, બરાબર. હવે આ જે પુસ્તક છે એ કંઈક 470 ઈસવીસન પૂર્વે લખવામાં આવ્યું, અને એવું કહેવાય છે કે મોર્દેખાઈએ લખ્યું છે, કાં તો એઝરા કાં તો નેહેમાએ કોઈ લખ્યું છે, કેમ કે બધાનું લખાણ એક સરખું છે. અને હું તમને એક ચાર્ટ છે એ દેખાડો, એટલે પેલું કેવું કે તમને થોડો ખ્યાલ આવશે કે ક્યાંથી ક્યાં વાંચ્યા છે. ઓકે, હવે આની અંદર જે રાજા છે શરૂઆતની અંદર એ એટલા મોટા પ્રાંતનો એ રાજા છે, 127 પ્રોવિન્સીસ, એટલે આ કેટલી મોટી જગ્યા, ઇન્ડિયાથી લઈને ઈરાન સુધી, પર્શિયા, ત્યાં સુધીના બધા જ પ્રાંતોનો એ રાજા છે. અને એ સમયે એ રાજાની જે અચીવ કર્યું છે એના કારણે એ ત્યાં આગળ એક બહુ જ મોટી મિજબાની આપે છે. અને તમે વિચાર કરો કે એ મિજબાની 180 દિવસ સુધી ચાલે છે. 180 દિવસ એટલે 6 મહિના સુધી મિજબાની ચાલે છે. અને એ રાજા એ મિજબાની જ્યારે કરતો હોય ત્યારે બધાને એ બતાવવા માંગે છે કે મારું અચીવમેન્ટ, કે અને એકદમ લેવિશ કેવું માણસ છે, લક્ઝરી બધી વ્યવસ્થાઓ પૂરી પાડે છે ત્યાં. એટલે ઇટ્સ અ હોલ પાર્ટી એન્વાયરમેન્ટ આખું 6 મહિના સુધી. આપણે 1 મહિનો નાતાલ પછી તેમ થાય કે હવે થોડુંક આરામ કરવો પડશે, પણ આ તો 6 મહિના સુધી ચાલી રહ્યું છે. અને એ 6 મહિનાની અંદર એ દ્રાક્ષા રસ પીવે છે, અને દ્રાક્ષા રસ પીને મસ્ત થઈ જાય છે. અને જ્યારે મસ્ત થઈ જાય છે ત્યારે મોટા ભાગે લોકો પોતાનું ભાન ભૂલી જાય છે. અને એ જ પરિસ્થિતિ અહીંયા આગળ થાય છે ત્યારે એની રાણી છે વસ્તી. અને રાણી જે છે એ ખૂબ સુંદર છે, અને આટલા બધા લોકોને એને બોલાયા છે, એના સરદારોને અને બધા આગેવાનો, એના પ્રાંતના જેટલા લોકોને એને બોલાયા છે, એ બધાને માટે એ બધી વ્યવસ્થાઓ કરે છે. ત્યારે બધાને દેખાડવા માંગે છે કે જુઓ મારી જે રાણી છે, જે ક્વીન છે, એ કેટલી સુંદર છે. એટલે એને મેસેજ મોકલાવે છે કે તું અહીંયા આગળ આવ. અને પરિસ્થિતિ શું થાય છે કે એ રાણી એ આવવા માટે ના પાડે છે કે હું નહીં આવું. એટલે જ્યારે રાજાને તમે ના પાડો, અને ખાસ કરીને જ્યારે આવી પરિસ્થિતિમાં હોય રાજા, કે આટલું એનું વર્ચસ્વ હોય, આટલું એનું રાજ્ય હોય, આટલું પાવરફુલ હોય, અને જો રાણી એનું ના પાડે તો એ તો ચલાવી ના રહી શકે ને. અને એ સમયે એ શું કરે છે કે એના જે બીજા કાઉન્સિલ જે છે, એના સલાહકારો છે, લીગલ એડવાઇઝર કહીએ અત્યારની ભાષામાં, એવા જે એના લીગલ એડવાઇઝરો છે એને સલાહ આપે છે કે જો આ રાણીએ તમારું નથી માન્યું તો એ આખા પ્રદેશમાં કેવો સંદેશ મોકલશે કે કોઈ પણ સ્ત્રી એના વરને કે એની કોઈ બાબતને માનશે જ નહીં. એટલે તમારે એનું કંઈક કરવું પડશે. અને હવે રાજા છે, અને એ સમયે એની જે પાવર છે એ પાવરને એને પકડી રાખવાનો હોય ને. એટલે શું કરે છે એ રાણીને એની પાસેથી એને રાણી પદ લઈ લે છે, અને વાસ્તી એ રાણીનો જે એનો હોદ્દો હોય છે એ ગુમાવી દે છે.
પણ અહીંયા આગળ એક બીજી બાબત બી જોવાની છે કે કંટ્રોલની બાબત કહેવાય આને. હવે એ આ બધાની વચ્ચે તો એને આ નિર્ણય તો લઈ લીધો, પણ રાજા અંદર તો એ દુઃખી થાય છે અને એનું દુઃખ જોઈને એની સાથે એની જોડે બીજા જે એની મદદ હતા, એની સાથે એને ચાકરો હતા, એ લોકોએ કીધું કે why don't you call all the beautiful girls from the entire province? લે આખો બ્યુટી કોન્ટેસ્ટ ચાલે છે, એમાં 400 જેટલી છોકરીઓ કુંવારી છોકરીઓને બોલાવવામાં આવે છે, બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને એની અંદર એક છોકરી જે છે એ એસ્તર છે અને એસ્તર એ ખૂબ રૂપાળી, એને જોઈને રાજા પણ એક વખત એ થઈ જાય છે કે વાવ, વેરી બ્યુટીફુલ. અને એ 400 છોકરીઓમાંથી એસ્તરને પસંદ કરવામાં આવે છે અને એસ્તર જ્યારે પસંદ થાય છે ત્યારે એ જે યહૂદી કુળમાંથી આવે છે, એનું ગોત્ર શું છે એ કશું જ કહેતી નથી. એનું કારણ કેમ કે મોર્દખાઈ એને ના પાડી દીધી કે તું યહૂદી છે એ તારે ત્યાં જણાવવાનું નહીં. અને મોર્દખાઈ જે છે એ યહૂદી છે, એ એનો કઝિન છે, એનાથી મોટો છે અને એના મા બાપ પણ નથી, એસ્તરના પણ મા બાપ નથી અને મોર્દખાઈએ એસ્તરને ઉછેરી છે. અને હવે આ એસ્તર એટલી સુંદર સ્ત્રી છે અને એ રાજા જે છે એ આટલી બધી જે કુંવારી છોકરીઓને બોલાવે છે એમાંથી એકને પસંદ કરે છે અને પછી એસ્તરને રાણી બનાવે છે. હવે આપણે આમ જોવા જઈએ ને, આ પુસ્તકનું નામ એસ્તર છે, પણ આખું જે ડ્રામા છે, જે આખું નાટકની પિક્ચર છે, એની અંદર તમે કોઈ જગ્યાએ ઈશ્વરનું નામ જોવા તમને મળશે નહીં. કોઈ જગ્યાએ ઈશ્વરની પ્રાર્થનાની બાબત નહીં હોય, કશું જ નથી. જો ઈશ્વરનું નામ જે પુસ્તકમાં ના હોય, એ પુસ્તક બાઇબલમાં છે. અને આજે એ બાબત પર આપણે ફોકસ કરીએ છીએ. અને એસ્તર પછી રાણી બની જાય છે અને ત્યાં આગળ આપણે બીજું એક કેરેક્ટર આવે છે, હમાન, હેમન. હવે હેમન જે છે એ આખા ડ્રામાની અંદર ઇઝ અ વિલન. અને હામાન જે છે એ અગાગી કુળનો છે. હવે એ કુળ એસાવથી આવે છે અને એ તમે જુઓ કે સેમ્યુઅલ, પહેલો સેમ્યુઅલ 15મા અધ્યાયમાં એમાં શાઉલને જ્યારે આગામી રાજાની ઉપર ચડાઈ કરી અને એને મારી નાખવાનો હતો, પણ શાઉલે એને બચાવી રાખ્યો, એને મારી નહીં નાખ્યો. એટલે પછી સમુએલ જે હતો પ્રબોધક, એને જઈને એને મારી નાખ્યો, એને કપડા કરી નાખ્યા. અને પછી એ આખું કુળ જેને ઇઝરાયલી યહૂદીઓ પર ચડાઈ કરી હતી, એના કારણે આગામી રાજાને મારી નાખવામાં આવ્યો અને એનો વંશજ હેમન છે. એટલે એનો ઇતિહાસ જાણે છે કે અમે પણ એક રાજા, રોયલ ફેમિલી હતા અને અમને ખલાસ કરી નાખવામાં આવ્યા, પણ એ યહોવા દેવની આજ્ઞા હતી.
એક્સોડસ 17 નિર્ગમન 17 કે એ લોકોને હું આ આકાશ તળેથી નાબૂદ કરી નાખીશ. એ ઈશ્વરનું વચન હતું. અને સાઉલે એ પાડી નહીં, સમૂએલે પૂરું કર્યું. અને હામાનને એ ઇતિહાસ એનો ખબર હતો. અને એવા સમયની અંદર હામાનને આ રાજાએ એક ઊંચી પદવી આપી, એકદમ ઊંચી, જેને પ્રાઇમ મિનિસ્ટર કહીએ આપણે, એવી પદવી એને આપી હતી. અને મોર્દેખાઈ ત્યાં આગળ યહૂદી કામ કરતો હતો, ગવર્નમેન્ટ સર્વિસ. અને મોર્દેખાઈ યહૂદી હોવાના લીધે એ હામાનને નમન કરતો નહોતો, એને નમસ્કાર કરતો નહોતો. એને એનું જે યહૂદી ચુસ્ત બાબતો છે એને પકડી રાખી. આ જેટલા બી કેરેક્ટરના તમે અમુક પોઈન્ટ્સ આપી રહ્યો છું, જો તમે માર્ક કરી રહ્યા હોય તો, કારણ કે તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે આમાં, રાઈટ? એટલે હામાન, મોર્દેખાઈ એ ત્યાં આગળ નોકરી કરતો હતો. અને હવે જે ટર્નિંગ પોઈન્ટ આવશે કે એ જે રાજાના દરવાજાની આગળ હતો, ત્યારે એ બે વ્યક્તિને જે રાજા પર ગુસ્સે હતી અને રાજાને મારી નાખવાનો પ્લાન બનાવતી હતી, એ સાંભળી જાય છે. અને જ્યારે સાંભળે છે ત્યારે એ શું કરે છે? એ એસ્તરને કહે છે કે તું રાજાને જણાય. અને એસ્તર રાજાને જણાવે છે કે મોર્દેખાઈએ આ બાબત કીધી છે. અને મોર્દેખાઈના નામથી એને કહે છે, અને રાજા એને તપાસ કરે છે અને બાબત સાચી પડે છે. એટલા માટે એ બાબતને ત્યાંના જે રોયલ રજિસ્ટર, જેને કહીએ આપણે ક્રોનિકલ્સ કહીએ, ઇંગ્લિશમાં ક્રોનિકલ્સ કહે છે, એ પુસ્તકની અંદર તે વખતે લખતા હતા. એની અંદર લખવામાં આવ્યું કે મોર્દેખાઈએ જે બાબત કીધી કે રાજાને મારી નાખવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે, અને એ બે જણને રાજાએ ફાંસી પર ચડાયા, પણ મોર્દેખાઈના કારણે રાજાનો જીવ બચી ગયો. એના પછી હામાનને ખબર પડે છે કે મોર્દેખાઈ એ મને નમન કરતો નથી. ઓલરેડી એને યહૂદીઓ પર ગુસ્સો છે, એને બદલો લેવો છે. અને આ બાજુ આ નમન કરતો નથી. એટલે હવે શું કરવું? એટલે ગુસ્સો આવે અને તમે પાવરમાં હોય. હામાન શું કરે છે? હામાન યોજના બનાવે છે કે જે કે એક મોર્દેખાઈને મારીશ તો એની આખી પ્રજા મારી વિરુદ્ધ થશે, એટલે આખી પ્રજાને આપણે સાફ કરી દઈએ. અને એની માટે એ રાજાને ભરમાવે છે. રાજાને કહે છે કે તમારા પ્રાંતમાં આવી પ્રજા છે જે તમારું નિયમોને પાળતી નથી, એમનો પોતાનો નિયમ છે, એ માને છે, અને આ રાજ્ય માટે બહુ જ ખતરનાક છે. એટલે આપણે એ પ્રજાને નાબૂદ કરી નાખવાની, અને એવું ફરમાન એ લઈને આવે છે. પણ એ ફરમાન લેતા પહેલા એ શું કરે છે? એ તારીખ અને મહિનો નક્કી કરે છે. અને કઈ રીતે નક્કી કરે છે? ચિઠ્ઠી ઉછાળીને. એ વખતે લાટ કે દાદાને પૂર કે છે. અને એ દિવસે નક્કી થાય છે કે કોણ ક્યારે આ લોકોને નાબૂદ કરવાના. આખા જે 127 પ્રાંતો છે, બધી જગ્યાએ એ ફરમાન મોકલવામાં આવે છે. અને જ્યાં જ્યાં ફરમાન મોકલવામાં આવે છે ત્યાં યહૂદી પ્રજાની હાલત ખરાબ થાય છે. એટલે કે હવે અમારો નાશ થશે. અને એવી સમયે એ પ્રજા
વાસ કરે છે અને પ્રજાની અંદર માતમ મનાય છે કે આ દિવસે અમને મારી નાખવામાં આવશે, અમારો નાશ થશે. અને એ બાબત મોર્દેખાઈ એનાથી બહુ જ દુઃખી થાય છે અને એસ્તરને કહે છે, જે આપણે વાંચ્યું એ પ્રમાણે એસ્તરને કહે છે કે તું ત્યાં રાણી પદ પર એમને નથી આવ્યું, કદાચ ઈશ્વરની યોજના છે એટલે તું ત્યાં છે અને તું એમ વિના સમજીશ કે તું નહીં કરે તો આ કામ નહીં થાય, પણ તારો પણ નાશ થશે એમાં, કે તું પણ યહૂદી છે. પણ એવા સમયની અંદર એસ્તર સ્ટેન્ડ લે છે એના લોક માટે અને શું કહે છે કે ઇફ આઈ પેરિશ આઈ પેરિશ, એનો જીવ જોખમમાં નાખે છે. એટલી તત્પરતા છે. અને હામાન અહીંયા આગળ જે ફરમાન આપીને એ રાહ જુએ છે કે ક્યારે હું મોર્દેખાઈને હું મારી નાખું. અને એસ્તર રાજાની પાસે જાય છે અને એ સમયે રાજાની હજુરમાં રાજાની પરવાનગી વગર કોઈ આવી શકતું નતું. એટલા માટે કે છે પેરિશ પેરિશ, એટલે મારે મરવાનું થાય તો બી મને વાંધો નથી. અને ત્યાં એ રાજા પાસે જાય છે અને ત્યાં જઈને શું કહે છે, એ હામાનને અને રાજાને જમવા માટે મેજબાની માટે આમંત્રણ આપે છે. અને ત્યાં આગળ પહેલા દિવસે જ્યારે એ જમવા માટે બોલાવે છે ત્યારે એ કશું જ કહેતી નથી. કેમ નથી કહેતી એવું કશું લખ્યું નથી, મને નથી ખબર, પણ પહેલી વખત કશું જ નથી કહેતી. અને હામાન ખુશ થાય છે કે મને રાજાની સાથે જમણમાં બોલાવવામાં આવે છે. અને એની ગણતરી ચાલુ જ છે કે હવે ક્યારે આ દિવસો આવશે તો આ લોકો બધાનો નાશ કરે છે. એવા જ સમયની અંદર મિજબાની પછી રાજા જ્યારે ઘરે જાય છે ત્યારે he cannot sleep, એ ઊંઘી શકતો નથી. અને જ્યારે ઊંઘી શકતો નથી ત્યારે શું કરે છે કે પેલું જે રોયલ રજિસ્ટર હોય ને, જે ક્રોનિકલ્સ આપણે કે જેની અંદર એ લોકો લખતા હોય છે બધું, તો એ એના જે ત્યાં આગળ સેવકો જેને કહે છે તું એ વાંચ. અને એ વાંચે છે એની અંદર એક પોર્શન વાંચવામાં આવે છે કે મોર્દેખાઈએ તારો જીવ બચાવ્યો. ત્યારે પૂછે છે કે આપણે મોર્દેખાઈએ મારો જીવ બચાવ્યો તો આપણે એનું રિવોર્ડ એને શું આપ્યું, એનું ઇનામ એને શું આપ્યું? તો કે જે કશું જ નથી આપ્યું. એટલે રાજા તરત કહે છે કે બહાર જે બી હોય એને બોલાવો. અને હામાન તે વખતે મોર્દેખાઈને મારવા માટે એ આખો પોલ જે ફાંસી પર લટકાવવાનો છે એ કન્સ્ટ્રક્ટ કરીને જો આવ્યો જ હોય છે. અને રાજા એને પૂછે છે કે આપણે કોઈ રાજા માટે રાજાનો જીવ બચાવવા માટે શું કરવું? એને આપણે કઈ રીતે બહુમાન કરવું? અને એ બધી સલાહ આપે છે કે એને તો રાજાનો જબ્બો પહેરાવવો જોઈએ, એને આખા પ્રાંતમાં ફરાઈને એ રાજા કેવી રીતે એને માન સન્માન આપે છે એ બાબતો કહેવાની વાત. અને તમે વિચાર કરો કે જેને એમ મારી નાખવાની બાબત નક્કી કરે છે, રાજા એને કહે છે તો જા અને મોર્દેખાઈને માટે તું આ તૈયારી કર. અને એ થોડા પર એ જ લઈને ફરે છે કે તું એને લઈને ફર. અને એ બધે જ ફરે છે
અને પછી રાજા રાણીને પૂછે છે કે ભાઈ તારે શું જોઈએ છે? અડધા રાજ્ય સુધી તને હું આપવા તૈયાર છું. ત્યારે કે છે બીજું બેન્ક્વેટ, બીજી મિજબાની, એની અંદર હમાન અને રાજાને હું ઇન્વાઇટ કરીશ. અને જ્યારે બીજી મિજબાની કરે છે તે વખતે રાજા એને ફરી પૂછે તારે શું જોઈએ છે? કે છે કે રાજા મારે મારો જીવ બચાવવો છે અને મારા લોકનો જીવ બચાવવો છે, કેમ કે કોઈ એમને મારી નાખવાનો ફરમાન બહાર પાડ્યું છે. એટલે રાજા કહે છે કોણ છે? અને તે સમયે હમાનને બતાવે છે અને રાજા ગુસ્સે થઈ જાય છે અને જગ્યાની બહાર નીકળી જાય છે. અને હમાન થઈ ગણી એને કર કરે છે. અને રાજા જ્યારે પાછો આવે છે જુએ છે કે એના કાઉચ પાસે પડેલો છે, ત્યારે એને વધારે ગુસ્સો આવે છે કે મારા હોવા છતાં તું મારી રાણી પર તું હાથ નાખે છે. Trying to assault her. અને ત્યાં આખી બાબત પલટાઈ જાય છે અને પછી હામાનને મારી નાખવામાં આવે છે. મોર્દેખાઈને પાછો આગળ લાવવામાં આવે છે અને આખી ઇઝરાયેલી પ્રજા બચી જાય છે. અને એ સમયે પૂરીમ ઉજવવામાં આવે છે 2 દિવસ. પણ આ બધી જે બાબત શીખવાની છે આપણે એ એટલી છે કે આ દરેક કેરેક્ટર આપણા બધાની અંદર કોઈક ને કોઈક વખત વસેલું હોય છે. ખાસ કરીને હમાન, એટલે આખા પુસ્તકની અંદર તમે જો આખી સ્ટોરીની અંદર ઈશ્વરનું નામ કોઈ જગ્યાએ દેખાતું નથી, પણ આ બધું કાર્ય ઈશ્વરનું છે. સો કોઈ બી જે બી બાબતો જે બીનાઓ બની એ દરેક બીના ઈશ્વરની ઈચ્છાથી થઈ છે. હી ઇઝ ધ ડિરેક્ટર. એટલે એની ઈચ્છા વગર કશું જ કરી શકે નહીં. આ તો બધા પાત્ર છે, બધા મૂકવામાં આવ્યા છે, પણ જે ઇબ્રાહીમને એને એના લોકને બચાવવાની જે બાબત કીધેલી એનાથી ઈશ્વર પાછો હટ્યો નહીં. એણે આ દિન સુધી એના લોકને બચાવ્યા જ્યાં પણ હતા ત્યાં. તો આજે જો આપણે એના લોક છીએ તો આપણને આ દરેક શૈતાની ફતનાની શૈતાની બાબતોથી ઈશ્વર હજુ પણ આપણે બચાવી શકે છે. અને જેમ હામાનનું કેરેક્ટર તમે જુઓ, એની અંદર એની પાસે પાવર હતો પણ એની પાસે ખુન્નસ પણ હતી યહૂદીઓ માટે. મારી નાખવાનો એનો પ્લાન બી હતો, ભરમાવાની બી આદત હતી. તમને ખબર છે કે બાઇબલમાં આપણે જે ભરમાવે કોણ? શૈતાન. એને રાજાને બી ભરમાવે. એટલે આપણી અંદર એ કેરેક્ટર, આ બધા જે કેરેક્ટર છે એની કેટલી બધી બાબતો છે. How much of heaven we have in ourselves? How much of Esther we have in ourselves? How much Mordecai we have in ourselves? આપણી અંદર કેરેક્ટર કેટલા મજબૂત છે. That is what we have to think. એ બાબત પર વિચાર કરવાનો છે કે ઈશ્વર આપણને બધી જ રીતે બચાવવા તૈયાર છે. એ દરેક પરિસ્થિતિને બદલવા તૈયાર છે. 2025નું સાલ આવતા મહિનાઓ કે અંત સુધી ગમે તેવી આવી પરિસ્થિતિ થાય, કેટલા બી હામાન આપણી સાથે આવે, પણ એ બધી પરિસ્થિતિની અંદર ઈશ્વર જો આપણી સાથે હશે તો બધું પલટાઈ જશે. The tables were turned. અને એ જ આપણી સાથે પણ થશે. પણ એક જ શરત છે કે તમારામાં મોર્દેખાઈ છે, જેણે એનું યહૂદી પણ હતું એ પકડી રાખી. જે ઈશ્વરે વચન આપેલા યહૂદી પ્રજાએ એ બધી બાબતો એનામાં હતી. એ
એ ગવર્મેન્ટ સર્વન્ટ હતો, તે છતાં પણ એ કોઈ જગ્યાએ કોઈ માણસને ગમ્યો નથી. એટલે આ દરેક પાત્ર ઈશ્વરની ઈચ્છાથી મૂકવામાં આવેલા. એટલે આપણા જીવનની અંદર બી એવા ઘણા લોકો આપણી આજુબાજુ મૂકવામાં આવે છે, ઈશ્વરની યોજનાથી મૂકવામાં આવે છે. આ કોઈ આપણે ઘણી વખત સાંભળ્યું છે, આપણે કહીએ કુદરતી. કશું કુદરતી નથી. ઇટ્સ ગોડ્સ પ્લાન. ખાલી આપણે તત્પર રહેવું છે, આપણે તૈયાર રહેવાનું છે. ઈશ્વરની પ્લાનની અંદર આપણે એ એસ્તર અને મોર્દેખાઈની જેમ તૈયાર રહેવાનું છે અને એની અંદર ફિટ થવાનું છે. એ ઈશ્વરની ઈચ્છાને આપણે જાણવાની જરૂર છે. ઈશ્વર એનો હાથ આપણી સાથે હોય છે. આજે તમે અહીંયા આવીને બેઠા છો, એમને નથી બેઠા. ઈશ્વરની ઈચ્છા છે. તમારી કોઈ આવડત કે તમે ગાડી ચલાવી શકો છો એટલે તમે ચલાવીને આવ્યા છો, નોટ બીકોઝ ઓફ ધેટ. એ ઈશ્વરની યોજના છે. કોઈ વસ્તુ કુદરતી નથી થતી. ઘણા લોકોને હું સાંભળું છું કે આ તો કુદરતી આવું થઈ ગયું. નથી, કુદરતી કશું નથી થતું. ઈશ્વરની યોજનાને તમે સમજો ત્યારે તમને ખ્યાલ આવશે. અને આ બહુ સરસ ઉદાહરણ છે એસ્તર. એસ્તરને ખબર નથી કે રાણી બનશે. મોર્દેખાઈને ખબર નથી કે એને એ સાંભળવા મળશે કે કોઈ રાજાને મારી નાખવાનો પ્લાન કરી રહ્યું છે. આ બધું ડિવાઇન ઇન્ટરવેન્શન. આ બધા ઇન્સિડન્ટ એમને નથી થતા, ઈશ્વરની યોજનામાં થાય છે. ઈશ્વર તમને આ પાત્રોને સમજવાની કૃપા આપે. અને ખાસ એસ્તરનું પુસ્તક વાંચજો. ઘણું બધું છે અંદર જાણવાનું, શીખવાનું. બહુ નાનું પુસ્તક છે. God bless you.